સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 73મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન શ્રી માનસી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 73મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન શ્રી માનસી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સુમુલનો કુલ વેપાર 6,333 કરોડ છે, જે આગળના વર્ષ કરતાં 18% એટલે કે 970 કરોડ વધુ છે। સુમુલે અહેવાલની વર્ષ દરમિયાન 88 કરોડ લીટર દૂધ સંપાદન કર્યું છે। સુમુલે અહેવાલના વર્ષમાં દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ 935 રૂપિયા ચૂકવેલ છે। સુરતમાં સુમુલ અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને ગામડામાં રોજગારી પણ આપવામાં સફળ રહી છે। આ અહેવાલના વર્ષમાં દૂધ ઉત્પાદકોને 4200 કરોડ રૂપિયા ચૂકવવામાં સફળ રહી છે। સુમુલ આગામી દિવસોમાં ગોવામાં 2 લાખ લીટરની ડેરીની સ્થાપના કરશે। તો સરકારનું બજેટ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાનું સરકારનું બજેટ છે અને તમામ સહકારીઓ મંડળીઓનું આપણે જોઈએ બજેટ, એ બજેટ લગભગ 3,10,000 કરોડનું આ બજેટ થવા જાય છે। એટલે કહેવાય છે સરકાર અને સહકાર એ બંને એકબીજાના રથના પૈડા છે। એમ આપણે ત્યાં પણ સુમુલ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંક એકબીજાના રથના પૈડા છે। આજે પણ આપણે જોયું છે કે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા લગભગ 100 કરોડથી વધુ વ્યાજની આપણે લોન આપને વધારે વગર વ્યાજની લોન મળી છે। અને આપણે જોઈએ છે જે રીતે સુમુલની અંદર આપણે જોઈએ છે જે રીતે આજે 17 થી 18 લાખ લીટર રોજનું દૂધ આવે છે અને માત્ર ગુજરાતમાં સુમુલ એ મંડળી છે કે જેનું 14 થી 15 લાખ લીટર દૂધ રોજનું સુરતની અંદરનું વેચાણ થાય છે। બાકી આજે તમે બનાસ ડેરી જાઓ, બીજી ડેરીની અંદર જાઓ તો એમણે 10 કે 15% દૂધનું વેચાણ થાય, બાકી બધું બહાર એક્સપોર્ટ કરવું પડે। માત્ર સુમુલ એવી ડેરી છે કે જેનું આ દૂધ સુરતને માત્ર સુરતમાં વપરાય છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી। ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ 2.5 લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જુઓ તો 6,333 કરોડનું ટર્નઓવર કર્યું છે। એ અત્યાર સુધીનું સૌથી વધારે છે, લગભગ ગયા વર્ષ કરતાં 18% વધારે છે। સાથે સાથે અહેવાલના વર્ષમાં 88 કરોડ લીટર દૂધ ગુજરાતમાં 2 ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જુઓ તો 2 જિલ્લા સુરત તાપી સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે। લગભગ 88 કરોડ લીટર દૂધ આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવો જે સુમુલે આપ્યા છે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળના ભાવ આપ્યા છે। ભાવફેર સાથે 935 રૂપિયા કિલો ફેટના જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં 4,200 કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઊભી કરવામાં આ સુમુલે સફળતા મેળવી છે। ખાસ કરીને જે રીતે સુમુલ આગળ વધી રહી છે, આવનારા દિવસોમાં ગોવા હોય, લાહે હોય અને કોલ્હાપુરમાં ડેરીના પ્લાન્ટો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનારા દિવસોમાં 2 લાખ લીટરની ડેરી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનારા દિવસોમાં જે રીતે પશુપાલકોને ખાસ કરીને જીવાદોરી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનારા દિવસો આવનારી પેઢીને વધુ મિલકતો સુમુલના સંચાલક મંડળ તરફથી ભેટ મળે એની દિશાના પ્રયત્ન સુમુલ કરી રહી છે। એના અનુસંધાનમાં ગોવા, લાહેમાં પ્લાન્ટોના વિસ્તૃતિકરણ થવાના છે। આજે ખૂબ જ સારા માહોલમાં તમામ એજન્ડાના કામો મંજૂર થયા છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।